હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ વિદ્યુત રસાયણશાસ્ત્ર. આજે આપણે તેનો 8મો લેક્ચર આવી ચૂક્યા છીએ અને આ લેક્ચરમાં સ્પેશિયલી આપણે ઈએમએફ શ્રેણીનું નોલેજ લેવાનું છે. ઈએમએફ શ્રેણી એનસીઆરટીમાં પહેલાંના સિલેબસમાં હતી, જે હાલના નવા સિલેબસમાં કાઢી નાખેલી છે. તો આ પ્યોર ટોપિક આપણે એવું સમજી લેજો કે જેડબલઈ અને નીટ રિલેટેડ થશે, જેમાંથી ઘણા બધા એમસીક્યુઝ આપણે સોલ્વ કરતા શીખશું અને ત્યારબાદ આપણે એક સ્પેશિયલ લેક્ચર એમસીક્યુ સોલ્વિંગનો જ રાખવાનો છે. તો શરૂ કરીએ ઈએમએફ શ્રેણી. એ પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર જે કંઈ પણ તમને શીખવાડેલું હતું એને રિલેટેડ એક સવાલ તમને અહીંયા આપું છું. આ સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ છે, જે ગુજરાત બોર્ડની અંદર પણ ખાસું મહત્વ રાખે છે. ડેનિયલ કોશનું સાંકેતિક નિરૂપણ, જોજો આટલી વસ્તુ પૂછેલી છે, અર્ધ પ્રક્રિયા, સંપૂર્ણ પ્રક્રિયા અને E0 સેલ શોધવાનો છે. તો આ બધી બાબતો આપણને આવડવી જ જોઈએ, કારણ કે ફર્સ્ટ 1-2 લેક્ચરની અંદર ડેનિયલ કોશને આપણે સંપૂર્ણ જોયેલા છીએ. બરાબર? તો તમને યાદ હોવું જોઈએ, ડેનિયલ કોશની જો આપણે વાત કરતા હોય તો આપણા બે બીકરમાં કોણ કોણ હોય. આપણે જે દર વખતે રફલી બીકર દોરીએ છીએ એની અંદર યાદ કરો કે આ બાજુ Zn આવે અને આ બાજુ કોપર આવે. ઝેડએનનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય. આ વસ્તુ આપણને ખબર જ હોવી જોઈએ થિયરિટિકલી, તો પછી આપણે એનું સાંકેતિક નિરૂપણ લખી શકીએ. તો ચલો સૌથી પહેલાં આપણે સાંકેતિક નિરૂપણ લખવાની ટ્રાય કરીએ. સાંકેતિક નિરૂપણમાં વચ્ચે આપણે ક્ષાર સેતુ કરી નાખવાનો. આ સાઈડ આપણે ઓક્સિડેશન વાળો એનોડ લખવાનો છે, આ સાઈડ રિડક્શન વાળો કેથોડ લખવાનો છે. ઓક્સિડેશનના એનોડ તરીકે તમારે ઝિંક લખવાનો છે, તો આ સાઈડ હું લખી શકું છું ઝિંકનું ઓક્સિડેશન, એટલે કે Zn+2. જુઓ, ઓક્સિડેશન આંકમાં વધારો થયો. એવી જ રીતે રિડક્શન કોપરનું લખવાનું છે, તો એનું ઊંધું લખવું પડશે Cu+2Cu. જોઈ શકો છો અહીંયા +2 માંથી 0, અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો એનું રિડક્શન થયું. આપણે આ બહુ સારી રીતે શીખેલા જ છીએ. આ થશે એનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર? ડાયરેક્ટલી તમને યાદ હોવું જોઈએ. હવે બીજી વાત, એની અર્ધ પ્રક્રિયાઓ અને સંપૂર્ણ પ્રક્રિયાઓ લખવાની છે. અર્ધ પ્રક્રિયા અને સંપૂર્ણ પ્રક્રિયાની વાત પણ આપણે આગળ બરાબર રીતે ભણી ચૂક્યા છીએ. તો અહીંયા એક પછી એક સમીકરણ લખતા જઈએ આપણે. સૌથી પહેલાં આની વાત કરીએ. Zn, આનો મતલબ એમ થાય કે Zn માંથી Zn+2 બન્યો છે, એટલે કે ઓક્સિડેશન થયું છે, એટલે કે આ પ્રક્રિયા એનોડ ઉપરની પ્રક્રિયા થશે. બરાબર? લખાઈ કઈ રીતે? વચ્ચે તીરની નિશાની અને પછી વિચારવાનું કે આમાંથી આ બને. Zn માંથી Zn+2 બનતો હોય તો Zn પ્રક્રિયક તરીકે આવે અને Zn+2 નિપજ તરીકે આવે. ત્યારબાદ એને ઇલેક્ટ્રોન વડે સંતુલિત કરવાના. તો ઇલેક્ટ્રોન કઈ સાઈડ મૂકું તો સંતુલિત થાય? +2 ની બાજુમાં -2 હોય તો તેનો ઓક્સિડેશન આંક 0 થાય. આવી રીતે આપણું આ પહેલું સમીકરણ એનોડનું થયું. હવે બીજું સમીકરણ લખીએ અર્ધ પ્રક્રિયાઓનું, કેથોડનું. તો કેથોડ આમાં થાય છે કેથોડ. બરાબર? આને પણ એવી જ રીતે વિચારશું કે Cu+2 માંથી Cu બને છે, તો તીરની નીચે તીર મૂકી દેવાનું. Cu+2 માંથી Cu એટલે કે Cu+2 પ્રક્રિયક છે અને એમાંથી કોપર બને એટલે કે કોપર નિપજ છે. આ વખતે ઇલેક્ટ્રોનને ક્યાં મૂકવા જોઈએ? +2 ની બાજુમાં -2 મૂકીએ તો લેવલ થાય. તો આવી રીતે આ બીજું સમીકરણ કેથોડનું થઈ ગયું. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે તમારે. આ બંને સમીકરણનો સરવાળો કરશો તો કુલ પ્રક્રિયા સમીકરણ મળશે. કુલ પ્રક્રિયા. તો કુલ પ્રક્રિયામાં ફરીથી તીરની નીચે તીર રાખવાનું. પ્રક્રિયક અને નિપજમાં 2 ઇલેક્ટ્રોન તમારે ઉડાડી દેવાના છે અને વચ્ચેની સાઈડ તમારે કુલ પ્રક્રિયા લખી નાખવાની. મતલબ આ બંનેનો સરવાળો કરીને નીચે મૂકી દો. અહીંયા આવશે Zn + Cu+2
અને નિપજની સાઈડ આ બંનેને નીચે સરવાળા સહિત લખી નાખીએ, વિલ ગીવ્સ Zn+2 વત્તા Cu. તો આ આપણું કુલ પ્રક્રિયાનું સમીકરણ થઈ જશે. તો બે વસ્તુ આપણે કરી, સાંકેતિક નિરૂપણ અને અર્ધ પ્રક્રિયા. હવે આપણે શોધવાનું છે એનો E0 સેલ. તો તમને લાસ્ટ લેક્ચરની વાતો ખબર હશે. E0 સેલ નું સૂત્ર થશે, આપણે અહીંયા લખી જ નાખીએ, E0 સેલનું સૂત્ર E0 સેલ બરાબર થશે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. હવે ડેનિયલ કોષમાં કોણ કેથોડ ઉપર છે અને કોણ એનોડ ઉપર છે એ આપણને બહુ સારી રીતે ખ્યાલ હોવો જોઈએ. આકૃતિ જોઈ લ્યો બરાબર. કોપર કેથોડ છે રિડક્શન વાળો અને Zn એનોડ છે ઓક્સિડેશન વાળો. તો હું અહીંયા લખી શકું છું E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે કેથોડ ઉપર Cu+2 છે, Cu+2 Cu આવી રીતે આ રિડક્શન પોટેન્શિયલ થયો કેથોડનો, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે Zn નો રિડક્શન પોટેન્શિયલ એટલે કે Zn+2 Zn લખવો પડે, આવી રીતે લખી શકાય. હવે કોપર +2 અને Zn+2 ના બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણને રકમની અંદર આપેલા જ છે, જે આપણે ગોખવાની જરૂર નહીં પડે. Zn નો છે -0.76 અને કોપરનો છે 0.34. આ અંકો પણ કેટલી બધી વખત આવી ગયેલા છે, યાદ રહી જશે. 4-5 દાખલા ગણો એટલે ઓટોમેટિક યાદ રહી જ જાય તમને. તો કોપરનો અહીંયા થાય છે 0.34 માઇનસ, અને ઝીંકનો પોટેન્શિયલ થાય છે -0.76. જો બે માઇનસ આવી ગયા છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે 0.34 વત્તા 0.76 થાય, અને આ બંનેનો સરવાળો કરો તો તમને 1.10 વોલ્ટ મળશે. તો ડેનિયલ કોષનો E0 સેલ તમને યાદ હોય તો આગળ આ એકવાર આવી ગયેલું છે, પણ એની સાબિતી આપણે અત્યારે આપી. ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટેજ થશે. આ એની સાબિતી દાખલા સ્વરૂપે અથવા કોઈ પણ સ્વરૂપે આ 1.1 ની વેલ્યુ ડાયરેક્ટલી પણ તમને પૂછી શકે. તો ડેનિયલ કોષની દરેક બાબતો તમારે યાદ રાખવી. ચલો, તો આ દાખલો અહીંયા આપણે પૂરો કર્યો, જેનાથી આપણને ઘણું બધું નોલેજ મળી ગયું, સૂત્રનું પણ વસ્તુ થઈ ગઈ. હવે આપણા ટોપિક ઉપર આપણે આવીએ. તો આપણે આજે ભણવાનું છે EMF શ્રેણી. સૌથી પહેલા તો આ EMF શું છે એનું નોલેજ હું તમને આપી દઉં. EMF નું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે હમણાં લખવાના છીએ, બસ એમ જ સમજાવી દઉં તમને. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર. અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે ઇન શોર્ટ આ જ થયો પોટેન્શિયલ, બરાબર. તો વસ્તુ એમ છે કે પોટેન્શિયલની શ્રેણી એને આપણે EMF શ્રેણી તરીકે ઓળખીશું. પણ કેવા પોટેન્શિયલ? જોજો, દરેકે દરેક અર્ધકોષના પોટેન્શિયલ કે જેને હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં બનાવવામાં આવ્યા છે. તમને યાદ હશે કે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ જો શોધવો હોય, Ag નો કેટલો થાય, તો એના માટે મારે હાઇડ્રોજનનો સહારો લેવો પડતો હતો સંદર્ભ ધ્રુવ તરીકે. હાઇડ્રોજનની કમ્પેરમાં શોધેલા જેટલા પણ અર્ધકોષના પોટેન્શિયલ છે એની એક શ્રેણી બનાવવાની છે. આપણે શું કરશું, આ દરેકે દરેક પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલ લઈ જશું અને રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ બનાવશું. ઉતરતો ક્રમ. હવે ઉતરતો ક્રમનો મતલબ એમ થયો કે મોટી મોટી સંખ્યા આપણે ઉપર રાખશું, +5, +4, પછી ધીમે ધીમે ઘટાડતા જશું, 3, 2, 1, પછી એકદમ મિડલમાં 0 આવશે. હવે યાદ કરો, 0 એટલે આ કોણ થાય? હાઇડ્રોજન. અને એના પછી પણ નીચે ઘટાડતા જવાનું, -1, -2, -3. આવી રીતે જુદા જુદા અર્ધકોષના પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવીએ ને, તો એ શ્રેણીને આપણે કહીશું EMF શ્રેણી. ઓકે, એકદમ સિમ્પલ એવું જ છે. EMF શ્રેણી કેવી હોય એ આપણે અહીંયા લખશું, અથવા આપણે ટેક્સ્ટબુકમાં જ છે. આપણે એને લખવાની જરૂર નથી, ગોખવાની પણ જરૂર નથી. બસ અન્ડરસ્ટેન્ડ, સમજવાનું છે તમારે, અને એના ઉપરથી MCQs સોલ્વ કરવાના છે. તો ચલો, આ EMF શ્રેણી જે મેં બે વાતો કહેલી છે અહીંયા, એ આપણે લખી નાખીએ બરાબર રીતે. સૌથી પહેલા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની વ્યાખ્યા લખી નાખીએ. EMF ની વ્યાખ્યા: જ્યારે વિદ્યુત કોષનો પોટેન્શિયલ
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહે છે. તો આ એક રીતના EMF એ જ આપણો E0 સેલ છે, બરાબર, અથવા તો અર્ધકોષનો E0 છે, એવું આપણે સમજવાનું છે. હવે આને રિલેટેડ હજી જે બીજી વાતો છે એ આપણે અહીંયા લખીએ. વિવિધ પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને EMF શ્રેણી કહે છે. બસ એ વસ્તુ યાદ રાખજો કે કોને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે, રિડક્શન પોટેન્શિયલને, બરાબર. રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ ખાસ યાદ રાખજો, આડાવડું કરતા નહીં, તો એને આપણે EMF શ્રેણી કહી શકાય. એકચ્યુઅલી પહેલાના જમાનામાં છે ને ઓક્સિડેશન પોટેન્શિયલ વપરાતો હતો, પણ પછી આપણે IUPAC એ નિયમ ચેન્જ કરીને રિડક્શન પોટેન્શિયલ ઉપર વધારે ફોકસ કરેલું છે. તો એ પણ આપણે અહીંયા જરાક નાની એવી નોંધ કરી દઈએ. અગાઉ ઓક્સિડેશન પોટેન્શિયલ E0 ઓક્સિડેશન ને મહત્વ અપાતું હતું. હવે SI એકમ પ્રમાણે IUPAC ના SI એકમ પ્રમાણે E0 રિડક્શન એટલે કે રિડક્શન પોટેન્શિયલ ને મહત્વ આપવામાં આવે છે. ઓકે, તો હાલમાં જે EMF શ્રેણી છે એ રિડક્શન પોટેન્શિયલની જ છે. હવે આ EMF શ્રેણી એકચ્યુઅલી છે કેવી, બરાબર, એને આપણે બરાબર રીતના સરખી રીતે જોઈ લઈએ. જુઓ, EMF શ્રેણી કંઈક આવી આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. હવે આને જોઈને તમને એવું કંઈ નહીં વિચારતા કે આને કંઈક ગોખવાનું નથી. ઓકે, આને યાદ નથી રાખવાની, કોઈ પણ પોટેન્શિયલને યાદ રાખવાની જરૂર નથી. બસ આના ઉપરથી જે રેગ્યુલરલી MCQ આવે એના ઉપર ફોકસ કરશું. હવે આનું મહત્વ, આ કેવી રીતે રચાયેલી છે એની ડિસ્કશન આપણે જરાક અહીંયા કરી લઈએ. બરાબર જોઈ લઈએ આને ઝૂમ કરીને. તો સૌથી પહેલા મેં વાત કરી, અહીંયા જુદા જુદા પ્રક્રિયાઓના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તમને અહીંયા પોટેન્શિયલ પ્રક્રિયાઓ સ્વરૂપે આપેલું છે. પહેલી વસ્તુ જુઓ, કોઈ પણ રાસાયણિક સમીકરણ જુઓ ને એ રિડક્શનનું સમીકરણ હશે. કોનું હશે? રિડક્શનનું. દાખલા તરીકે જોઈ લ્યો, પહેલું સમીકરણમાં F2 માંથી F માઇનસ ઓક્સિડેશનાંક ઘટ્યો ને, બરાબર. એવી રીતે અહીંયા જુઓ Au+3 માંથી Au, એટલે એમાં પણ ઓક્સિડેશનાંક ઘટ્યો. કોઈ પણ સમીકરણ જુઓ, Br2 માંથી Br માઇનસ ઘટે, રિડક્શન. તો આ દરેકે દરેકના રિડક્શન પોટેન્શિયલ છે. અને આ રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ લખેલો છે. કેવો? ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ મીન્સ એવું છે કે સૌથી ઉપરની સાઈડ વધુમાં વધુ પ્લસ વાળા અંક આવશે. સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ તરીકે કોઈ હોય તો એ છે F2 F માઇનસ. સમજ પડી? અહીંયા તમને +2.87 સૌથી મોટામાં મોટો આંકડો આપેલો છે. એનાથી જેમ જેમ તમે નીચેની તરફ જશો ને એમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટશે. ઓકે, જોઈ લો,
+1.81, એનાથી ઓછો 1.78, 1.51, 1.40, 1.36, 1.33. ગોખવાના નથી, બસ અન્ડરસ્ટેન્ડ રાખો. જસ્ટ એટલી ખબર હોવી જોઈએ કે નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલ ઘટે, ઉપર તરફ રિડક્શન પોટેન્શિયલ વધારે, નીચે તરફ રિડક્શન પોટેન્શિયલ ઓછા. આવી રીતે પ્લસથી તમે જેમ જેમ ઘટાડો કરતા જશો તો સીધી વાત છે મિડલમાં ક્યાંક ને ક્યાંક ઝીરો આવવાનો છે, બરાબર. આવી રીતે કન્ટિન્યુઅસલી ઘટાડતા જતા એક અવસ્થા મને મળશે ઝીરો વાળી. દેખાય છે અહીંયા ઝીરો, અને ઝીરો વોલ્ટેજ કોના હોય એ તો આપણને બહુ સારી રીતે ખબર છે કે ઝીરો વોલ્ટેજ હાઇડ્રોજનના હોય. તો એક રીતના અહીંયા જે હાઇડ્રોજનના પોટેન્શિયલ છે એ કેટલા મળે છે? એક્ઝેક્ટલી ઝીરો મળે છે. અને એનાથી પણ નીચે તરફ જાઓ ને તો માઇનસમાં અંક આવતા જાય છે, જોતા જાઓ. -0.13, 0.14, 0.25 દેખાય છે. તો આવી રીતે આખી ઈએમએફ શ્રેણી છે, આ ઈએમએફ શ્રેણીને આવી રીતે દર્શાવેલી છે. તો તમને આ શ્રેણી વિશે ખબર પડી ગઈ, બરાબર. ઉપર મોટા અંક, નીચે નાના અંક. હવે આના ઉપરથી કેવા કેવા એમસીક્યુ પૂછાય એનું ડિસ્કશન આપણે કરી લઈએ. જુઓ, તો સૌથી પહેલા ઈએમએફ શ્રેણી આમ જોજો, બરાબર. આને હું એમસીક્યુ રિલેટેડ કેવી રીતે યાદ રખાવું છું તમને. તમારે આવી રીતે એક લીટી કરી નાખવાની છે તમારી નોટબુકમાં, બરાબર. જોજો, ઈએમએફ શ્રેણી આખી દોરવાની નથી. હવે આ ઈએમએફ શ્રેણીના એક્ઝેક્ટ મિડલમાં 0.0 વોલ્ટેજ હશે, બરાબર. અને આ 0.0 વોલ્ટેજ કોના હોય? તો કે E0 H+H2 ના. આ તો ફિક્સ જ છે. હવે આને આપણે પ્રમાણિત તરીકે, મતલબ એક્ઝેક્ટ મિડલમાં લઈ લેવાનો છે. હાઇડ્રોજન એક્ઝેક્ટ આપણે મિડલમાં રાખશું. ઓકે. હવે બે ભાગ પડે છે, હાઇડ્રોજનની ઉપરવાળો ભાગ એરિયા, આ એરિયા, અને હાઇડ્રોજનની નીચેવાળો એરિયા. આ બે એરિયાને રિલેટેડ તમને એમસીક્યુઝ આવશે. જોજો બરાબર કેવી રીતે. સૌથી પહેલા આપણે આ ઉપરવાળા એરિયાની વાત કરીએ. તો હાઇડ્રોજનની ઉપરવાળો એરિયા તમને ખબર હોવી જોઈએ કે ઈએમએફ શ્રેણી એ રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ છે. આનો મતલબ એમ થયો કે ઉપર તરફ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે હશે અને નીચે તરફ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? ઓછા હશે. સમજાઈ ગયું? આવી રીતે. તો તમને કોઈ આમાંથી બે તત્વો આપી દે, બરાબર ધ્યાનથી જોજો. તમને કોઈ આમાંથી બે તત્વો આપી દે, ફોર એક્ઝામ્પલ તમને એજી આપી દે અને તમને લેડ આપી દે, તો આના ઉપરથી તમને એવી ખબર પડી શકે કે જે ઉપરની તરફ હશે ને એનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે અને નીચેની તરફ હશે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે. હવે એના પછીની વાત, રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે હોય એનું પોતાનું શું થાય? રિડક્શન થાય. તો એનાથી ઉલટું, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તો નીચેવાળાનું શું થાય? નીચેવાળાનું ઓક્સિડેશન થાય. ઓકે. તો ફરીથી હું એમ કહી શકું કે આ જે સિલ્વર છે એનું રિડક્શન થશે અને એની કમ્પેરિઝનમાં લેડનું શું થશે? ઓક્સિડેશન થશે. બે જણાના કમ્પેરમાં જે ઉપર હોય એનું રિડક્શન થાય, જે નીચે હોય એનું ઓક્સિડેશન થાય. ઓકે. બીજી વાત, જેનું રિડક્શન થાય એ પોતે કેથોડ કહેવાય ને, અને જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? એનોડ. તો ચલો આ પણ વાત સિમ્પલ થઈ ગઈ. તમને કોઈ પૂછે એજી અને પીબી બે જણા ભેગા થાય તો આમાંથી કેથોડ કોણ બને? સિમ્પલ, જે ઉપરની સાઈડ હોય એ કેથોડ બને, જે નીચેની સાઈડ હોય તે એનોડ બને. સમજાય છે તમને? એકદમ સિમ્પલ થઈ ગયું આ ઈએમએફ શ્રેણી દ્વારા. આ ઉપરાંત તમને બીજું પણ પૂછે કે ચલો એજી અને લેડ આ બેમાંથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે, કોણ ગુમાવે? તો આપણે આકૃતિઓ યાદ છે ને પેલી બે બીકર વાળી, બે બીકરમાં ઇલેક્ટ્રોન આ સાઈડથી આ સાઈડ જાય, બસ એ જ. આ સાઈડ રિડક્શન થાય, આ સાઈડ ઓક્સિડેશન થાય. તો એકચ્યુઅલી ઇલેક્ટ્રોનને સ્વીકારવા વાળો કોણ છે? ઇલેક્ટ્રોન સ્વીકારે કોણ? રિડક્શન વાળા. તો એનો મતલબ જ્યાં રિડક્શનનો એરિયા છે એ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારે, ઉપરવાળા ઇલેક્ટ્રોન સ્વીકારે, એનાથી ઊંધું નીચેવાળા ઇલેક્ટ્રોન ગુમાવે. તો બોલો આ બંનેનું કમ્પેરિઝન કરવાનું કહે કે એજી અને લેડ આમાંથી કોણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા? તો આપણે જે ઉપરવાળો હશે એનું કહી દેવાનું કે ભાઈ ઉપરવાળો એજી ઇલેક્ટ્રોન સ્વીકારશે
અને નીચેવાળો લેડ ઇલેક્ટ્રોન ગુમાવશે. સમજાણું? બંને ક્લિયર કટ થઈ ગયા. કોઈ પણ બે ધાતુઓના સળિયા તમને આપી દઈએ તો આપણને ફટાકથી ખબર પડી જશે કોણ ઉપર છે કોણ નીચે છે, ખબર પડી જ જાય. અને કોણ એનોડ કેથોડ બને એ બી ખબર પડી જાય. બધી માહિતી મળી જશે. આ ઉપરાંત હજી એક વસ્તુ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ઉપરાંત તમારે કહેવું પડશે કે આ બેમાંથી કોણ ઓક્સિડેશન કરતા છે અને કોણ રિડક્શન કરતા છે. ચલો, તો તમને ખાસ યાદ જ હશે કે જેનું રિડક્શન થતું હોય એ પોતે કેવો થાય? ઓક્સિડેશન કરતા. મતલબ ઉપર સાઈડ વાળા ઓક્સિડેશન કરતા છે અને નીચેની સાઈડ વાળા કેવા થાય? રિડક્શન કરતા થાય. આ વસ્તુ વધારે પૂછાય છે, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. બરાબર? તો કહેવાનો મતલબ એજી અને લેડનું કમ્પેરિઝન કરો ને તો એજી ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય છે અને લેડ રિડક્શન કરતા તરીકે ઓળખાય છે. સમજાણું? તમને ખ્યાલ હશે કે આગળ તમારે એસપી વિભાગમાં સવાલો આવતા. સૌથી પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? હાઈ લેવલનો પ્રબળમાં પ્રબળ. તો જુઓ, સૌથી ઉપરની સાઈડ કોણ આવ્યો છે? F2 આવ્યો કે નહીં? તો ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને સૌથી પ્રબળમાં પ્રબળ રિડક્શન કરતા કોણ? તો જુઓ, સૌથી નીચેમાં નીચે આવ્યો હોય એ સૌથી પ્રબળ રિડક્શન કરતા થશે. સૌથી પ્રબળ રિડક્શન કરતા જોઈ લ્યો કોણ છે? લિથિયમ. એસ વિભાગના તત્વોમાં તમે ભણી ગયા તો તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. તમારે નોટબુકમાં આવી રીતે લખી નાખવાનું. બરાબર? આજે મેં ચાર્ટ વાઇઝ દોર્યો છે ને એ રીતે. બાકી આખી ઈએમએફ શ્રેણી દોરવાની જરૂર નથી. સમજ પડી ગઈ વાતમાં? તો આ પરથી આપણે એનું બીજું લખાણ લખશું. તો પહેલા આ તમે ક્લિયર કરો, આ લખી નાખો. આ તમારે દોરાઈ જાય પછી આપણે એનું લખાણ લખીએ, અમુક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ. અને યાદ રાખજો, આખો ટોપિક પર્પઝ જેડબલઈ નીટ રિલેટેડ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય. બરાબર? એમસીક્યુની ભરમાર આવી જશે. તો બરાબર જોજો. અહીંયા અમુક વાક્યો લખાવું છું. પહેલા વાક્યમાં આપણે લખીએ કે ઋણ E0 એટલે કે ઋણ પોટેન્શિયલ હોય એનો મતલબ શું થાય? ઋણ પોટેન્શિયલ એટલે કે તે H+H2 કરતા પ્રબળ રિડક્શન કરતા છે. વિચારો, ઋણ E0 કઈ સાઈડ આવે? ઋણ E0 નીચેની સાઈડ આવે ને? એનો મતલબ એમ થયો કે તે હાઇડ્રોજનના લેવલથી નીચેની સાઈડ છે. તો તે પોતે કેવો હશે? જોઈ લ્યો, આપણે લખેલું જ છે, રિડક્શન કરતા હશે. સમજાણું તમને? આવા એમસીક્યુ તમને આવશે તો મેં તમને જે શોર્ટકટ ટ્રીક આપેલી છે એ બરાબર ફોલો કરવી. આનાથી ઊંધું પણ આપણે લખીએ કે ધન પોટેન્શિયલ, ધન E0 એનો મતલબ શું થાય? એનો મતલબ એટલે કે તે H+H2 કરતા નિર્બળ રિડક્શન કરતા છે. પ્રબળનું વિરુદ્ધાર્થી નિર્બળ રિડક્શન કરતા, અથવા નિર્બળ રિડક્શન કરતાની જગ્યાએ પ્રબળ ઓક્સિડેશન કરતા શબ્દ પણ વાપરી શકાય. બંને ચાલે. ઓકે? તો આવા અમુક એમસીક્યુ. હવે આ એમસીક્યુ ગોખવાના ન હોય. જો મેં તમને આ શોર્ટકટ ટ્રીક આપી છે ને, આ શોર્ટકટ ટ્રીકને ફોલો કરો એટલે તમારા બધા સવાલોના જવાબ અંદર આવી જશે. ઓકે? આજ જેડબલઈ નીટના ટોપિકમાં આપણે આગળ બીજું લખીએ ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા. એટલે કે અહીંયા લખીએ ઈએમએફ શ્રેણી થી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. તમારે આને ગોખવાની નથી, યાદ રાખજો બરાબર રીતે. તમે આને એવી રીતે યાદ રાખો કે જેથી એમસીક્યુ તમે આસાનીથી સોલ્વ કરી શકો. બરાબર? ઈએમએફ શ્રેણીથી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. સૌથી પહેલી માહિતી આપણે લખીએ. નંબર 1, આ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે હું આવી રીતે લખું છું, ઉપરથી નીચે તરફ જઈએ. બરાબર? એમ 3 વસ્તુઓ છે જે વધે છે. પહેલું, ઓક્સિડેશન પ્રક્રિયા
અનુભવવાની વૃત્તિ નીચે તરફ જાઓ એમ વધે છે. બીજી વાત, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે છે. અને ત્રીજી વાત, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો આ વસ્તુ ઓલરેડી ડિસ્કસ થઈ જ ગઈ છે, બરાબર. નીચેના એરિયામાં જ ઓક્સિડેશન છે, નીચેના એરિયામાં જ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને નીચેના એરિયામાં જ રિડક્શન કરતા છે. તો નીચેવાળાના એરિયામાં આ ત્રણ પરિબળ વધે છે. ઓકે, હવે આવી જ રીતના આપણે બીજો મુદ્દો લખીએ, બીજી માહિતી જે આપણને મળે. આપણે લખીએ આ શ્રેણીમાં, હવે ઊંધું લખીએ, નીચેથી ઉપર જઈએ. આ શ્રેણીમાં જેમ જેમ નીચેથી ઉપર જઈએ તેમ શું વધતું હશે? વધે છે. શું વધતું હશે? પહેલી પ્રક્રિયાઓના ત્રણ ઊંધું લખી નાખો. અહીંયા ઓક્સિડેશન લખ્યું છે તો ઉપરના એરિયામાં રિડક્શન હોય તો આપણે એવું લખી શકીએ, રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, બરાબર. ઉપરના એરિયામાં રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. ચલો, જે રિડક્શન પામતા હોય એનો મતલબ તે ઇલેક્ટ્રોન સ્વીકારવા હોય, તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે ઉપરના એરિયામાં. અને ત્રીજી વાત, જેનું રિડક્શન થતું હોય એ પોતે ઓક્સિડેશન કરતા હોય, તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઉપર તરફ વધે છે. ઓકે, તો આ જે પેલું શોર્ટકટ ટ્રીક લખાવેલી એની અંદરનું જ આની અંદર આવી ગયું છે. ચલો, તો આ બે મુદ્દા થઈ ગયા. હવે ત્રીજા મુદ્દા તરફ જઈએ. એના ઉપરથી આપણને ત્રીજી કઈ માહિતી મળે છે લખીએ. પહેલા, કોઈ પણ બે અર્ધકોષને જોડવાથી કયો અર્ધકોષ એનોડ બનશે અને કયો અર્ધકોષ કેથોડ બનશે? તે જાણી શકાય છે. સિમ્પલ વાત છે, બરાબર. આ તો આપણે જો ગોઠવણી કરીએ, બરાબર, એમાં ઉપર તરફ જે આવે તે હંમેશા યાદ રાખવું કે કેથોડ હોય, જે નીચે તરફ આવે એ હંમેશા યાદ રાખવું એનોડ હોય. તો કોઈ પણ બે જણા તમને આપી દે, દાખલા તરીકે દાખલા તરીકે એક બ્રોમિનનો અર્ધકોષ આપી દીધો, બરાબર, અને એક પીબીનો અર્ધકોષ આપી દીધો. તમારે આ બે જણાનું કમ્પેરિઝન કરવાનું છે. તો તમારે ઈએમએફ શ્રેણીમાં બરાબર રીતે જોઈ લેવાનું. ઈએમએફ શ્રેણીમાં જે ઉપર તરફ એ કેથોડ હશે અને નીચે તરફ હશે તે એનોડ હશે. તો જુઓ જરા, BR2 અને પીબી ને કમ્પેર કરીએ, બરાબર. અહીંયા જુઓ, બરાબર. તો BR2 આ ઈએમએફ શ્રેણીમાં ક્યાં આવેલો છે? અહીંયા આવેલો છે. અને પીબી અહીંયા આવેલો છે. તો સ્પષ્ટ છે, જે ઉપરની તરફ છે એ કેથોડ થાય, મતલબ બ્રોમિન કેથોડ થશે, અને નીચેની વાળો પીબી એ એનોડ થશે. કોણ એનોડ બને કોણ કેથોડ બને એ માહિતી મળી જાય. અને કોણ એનોડ કોણ કેથોડ ખબર પડે તો એનો મતલબ આપણને આખા કોષનો પોટેન્શિયલ ખબર પડી જાય. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ એ પણ આપણને ખબર પડી જશે. તો આ ત્રીજા મુદ્દા પછી આપણે લખીએ ચોથો મુદ્દો. ચોથા મુદ્દામાં એવું ફરીથી એ જ વસ્તુ આપણે લખશું કે કોઈ પણ બે અર્ધકોષને જોડવાથી બનતા સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ એટલે કે સંપૂર્ણ કોષનો E0 સેલ ગણી શકાય છે. બરાબર.
કેવી રીતે ગણી શકાય? તો વિચારો, E0 સેલનું સૂત્ર શું થાય? E0 સેલનું સૂત્ર થાય છે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. આવું થાય કે નહીં? કેથોડ માઇનસ એનોડ. જો કેથોડ માઇનસ એનોડ હોય તો એનો મતલબ સિમ્પલ છે, ઉપરવાળામાંથી નીચેવાળાને બાદ કરો. બરાબર? ઉપરનો કેથોડ છે અને નીચેનો એનોડ છે, તો ઉપરની વેલ્યુમાંથી નીચેની વેલ્યુ બાદ કરો તો આપણને પોટેન્શિયલ મળશે. ઇન શોર્ટ, મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ કરવાની. ખબર પડી? એટલા માટે E0 સેલનું મૂલ્ય હંમેશા ધન મળતું હતું આપણને. તો EMF શ્રેણીથી આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે. તો આ ચોથો મુદ્દો થઈ ગયો. હવે લાસ્ટ પાંચમો મુદ્દો, અને આ પાંચમો મુદ્દો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે JEE અને નીટના ક્રાઇટેરિયાથી. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. આ પેલા કેવી રીતે કામ કરે હું તમને સમજાવી દઉં. હું તમને એક MCQ સોલ્વ કરાવું છું. એ MCQ બરાબર રીતે જુઓ અને પછી આપણે આ નિયમ વિશે જોઈએ. તો એક MCQ હું અહીંયા તમને દર્શાવું છું, બરાબર જોજો. આવો કંઈક એક MCQ છે, બરાબર જોજો. આ સમજશો તો તમને પાંચમો મુદ્દો સમજાઈ જશે. વાંચો બરાબર. એક કામવાળી બાઈ એસિડના દ્રાવણ વડે પોતા કરતી હતી. તેના હાથમાં રહેલી ચાંદીની વીંટી, સિલ્વર એજીની વીંટી તેના હાથમાં છે, તે એસિડના દ્રાવણમાં પડી જાય છે. તો એજી અને H+ વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં થાય? આવો એક MCQ છે. બરાબર? જો એજીની ચાંદીની વીંટી છે એટલે એવું વિચારો કે એજી ઘન પદાર્થ છે અને H+ નું દ્રાવણ છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં? તો તમને જરાક એક નાની એવી વાત યાદ દેવડાવી દઉં. આપણે જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે સૌથી અગાઉ આપણે એક નાનો એવો પ્રેક્ટિકલ કર્યો હતો. કંઈક CuSO4ના દ્રાવણની અંદર આપણે કંઈક એજીનો અથવા તો ઝિંકનો સળિયો મૂકેલો. બરાબર? જો મારી વાત ધ્યાનથી સાંભળજો. જો તમે CuSO4 ના દ્રાવણની અંદર Zn નો સળિયો મૂકો ને તો પ્રક્રિયા થાય છે. આવું આપણે ભણી ગયા. બરાબર? કેવી પ્રક્રિયા થાય? તો આપણને ખબર છે કે જે સળિયો છે એ પીગળવા માંડશે. યાદ આવે? આ જે CuSO4 નું દ્રાવણ છે તે આછા રંગનું થવા માંડશે. આવી પ્રક્રિયા થાય. મતલબ જે ઘન પદાર્થ હોય એ પીગળવા માંડે. હંમેશા યાદ રાખવું, જે ઘન પદાર્થ હોય ને એનું હંમેશા ઓક્સિડેશન થાય. આ એક શોર્ટકટ ટ્રીક છે, યાદ રાખવું. મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમે આ પ્રક્રિયાને કદાચ ઊંધી કરી હોત, બરાબર ધ્યાનથી સાંભળજો. ઊંધી એટલે જે ઘન પદાર્થ છે એનું દ્રાવણ લઈ લો. સપોઝ તમે CuSO4 ની જગ્યાએ ZnSO4 નું દ્રાવણ લીધું હોત અને એની અંદર તમે કોપરનો સળિયો મૂક્યો હોત તો શું થાત? તો ભાઈ છે ને આમાં પ્રક્રિયા થાત જ નહીં. તમે 4-5 દિવસ સુધી રાહ જોત ને તો પણ પ્રક્રિયા કોઈ દી નહીં થાય. તો આવું એવું બધું શું છે કે આ દ્રાવણ હોય, આ સળિયો હોય તો જ પ્રક્રિયા થાય. તો આને રિલેટેડ ડાયરેક્ટ EMF શ્રેણી છે. સાંભળજો બરાબર. EMF શ્રેણી. એક વસ્તુ ફાઇનલ છે, જે ઘન પદાર્થ હોય ને એનું ઓક્સિડેશન થાય અને એ પીગળી જાય, અને જે દ્રાવણ સ્વરૂપે હોય ને એનું હંમેશા શું થાય? રિડક્શન થાય. ઓકે? હવે તમે વિચારો, અહીંયા મેં 2 જણાનું કમ્પેરિઝન કર્યું છે, Zn અને કોપરનું, છે કે નહીં? તો આ Zn અને કોપરને તમે જરાક EMF શ્રેણીમાં જુઓ. Zn અને કોપરને જો આપણે EMF શ્રેણીમાં શોધવા જઈએ તો જો Zn અહીંયા છે અને કોપરને શોધો Cu+2. તો કોપર એટલે કે 0.36 વોલ્ટ જેવું થાય, એટલે કે ક્યાંક અહીંયા હશે આર્યો કોપર Cu+2. કહેવાનો મતલબ બરાબર જુઓ, EMF શ્રેણી પ્રમાણે ઉપર કોણ છે અને નીચે કોણ છે? ઉપરની સાઈડ કોપર છે, નીચેની સાઈડ ઝિંક છે. બરાબર? હવે એનો મતલબ Cu+2 નું હંમેશા શું થાય? ઉપરવાળાનું શું થાય? રિડક્શન. અને નીચેવાળાનું શું થાય? ઓક્સિડેશન. બરાબર? બોલો, ઉપરવાળાનું ઓક્સિડેશન થશે ક્યારે? પોસિબલ છે? નથી. તો યાદ રાખવું, જ્યારે કોપર અને Zn ભેગા થાય ને ત્યારે હંમેશા કોપરનું જ રિડક્શન થાય. એ ક્યારેય બદલાશે નહીં. સમજ પડી? તો આવી જ રીતના જુઓ, જે એક્ઝામ્પલ આપ્યું હતું, કોપરનું જ રિડક્શન થાય. બરાબર? તો અહીંયા જુઓ, ઘન કોપર હોય તો ઘન વસ્તુનું રિડક્શન પોસિબલ બનતું નથી.
તો આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. હવે આને યાદ, હવે આપણે જે એમસીક્યુની વાત ચાલે છે એની વાત કરીએ. જોજો બરાબર, એમસીક્યુમાં આપણને H+નું દ્રાવણ આપ્યું છે. ઓકે, H+નું દ્રાવણ આપ્યું અને એની અંદર ઘન પદાર્થ, હવે જે ઘન પદાર્થ એટલે સળિયો સમજી લ્યો, ઘન પદાર્થ એટલે કે સળિયો. તો ઘન પદાર્થ કયો ડૂબાડ્યો આપણે? Ag. તો જરા જોજો, Ag સળિયો છે, તો Ag ઘન પદાર્થ એટલે જો Ag નું ઓક્સિડેશન થાય અને H+નું રિડક્શન થાય તો જ પોસિબલ પ્રક્રિયા બનશે. દ્રાવણનું હંમેશા રિડક્શન, ઘન પદાર્થનું હંમેશા ઓક્સિડેશન. તો આપણે જરા EMF શ્રેણીમાં જોઈ લઈએ કે Ag અને H+ ક્યાં આવેલા છે. EMF શ્રેણી આ રહી. તો EMF શ્રેણીમાં 0 વોલ્ટેજ જ્યાં હોય ત્યાં H+ તો આવેલો જ છે. હવે Ag એની ઉપર આવ્યો છે કે નીચે આવ્યો છે, બસ એ આપણે શોધવાનું છે. તો Ag ના વોલ્ટેજ 0.80 હોય એટલે કે Ag+ અહીંયા આવેલો છે. હવે બોલો ઉપરની સાઈડ કોણ છે? તો કે સિલ્વર. તો સિલ્વરનું રિડક્શન થાય. નીચેની સાઈડ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. સમજ પડી? તો જો સિલ્વરનું દ્રાવણ હોય, રિડક્શન એટલે દ્રાવણ, જો સિલ્વરનું દ્રાવણ હોય અને H+ નો ઘન સળિયો હોય તો જ પ્રક્રિયા પોસિબલ બનશે. આનાથી ઊંધું કરશો તો પ્રક્રિયા પોસિબલ નહીં બને. તો Ag+ નું દ્રાવણ હોવું જોઈએ, પણ રકમ પ્રમાણે તો Ag ઘન પદાર્થ છે, ચાંદીની વીંટી છે ને, તો મતલબમાં આ પ્રક્રિયા થશે નહીં. સિલ્વરની વીંટીને જો તમે એસિડના દ્રાવણમાં ડુબાડશો તો એ કંઈ ઓગળી નહીં જાય, બરાબર, હાથ કાઢીને લઈ લેવાની. તો પ્રક્રિયા અહીંયા થશે નહીં. ખબર પડી વાતમાં? તો અહીંયા આપણે આ જ એમસીક્યુની અંદર એવો આપણે આન્સર લખી શકીએ કે EMF શ્રેણીમાં Ag+Ag ઉપર તરફ અને H+H2 નીચે તરફ આવેલ છે. માટે Ag+ દ્રાવણ હોય તો જ પ્રક્રિયા શક્ય બને. માટે અહીં H+ ના દ્રાવણમાં Ag ની વીંટી પડી જતા પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? હવે આ જ વસ્તુને જોજો, આ તો મેં તમને MCQ ને રિલેટેડ જે જવાબ હતો એ લખાવી દીધો, પણ આ જ વસ્તુને હું તમને એક શોર્ટકટ ટ્રીકથી સમજાવી દઉં. જો તમને કોઈ આવા MCQ પૂછે, બરાબર, તો આપણે એને કેવી રીતે ગણવા. તમને ઘણા બધા MCQ પૂછશે કે ભાઈ Zn+2 ના દ્રાવણમાં નિકલનો સળિયો નાખો તો પ્રક્રિયા થશે કે નહીં થાય, ગમે તે રીતે પૂછે. તો યાદ રાખજો, આપણે શું યાદ રાખવાનું? આપણે યાદ રાખવાનું છે ઊંધું બીકર. શું યાદ રાખવાનું? ઊંધું બીકર. જોજો જોરદાર ટેકનિક છે, તમારા દરેક MCQ સોલ્વ થઈ જશે. તમે વિચારો, આપણે નોર્મલી બીકર કેવી રીતે રાખીએ? સીધું નોર્મલી બીકરમાં દ્રાવણ નીચેની તરફ હોય અને ઉપરની તરફ સળિયો હોય કે નહીં? વિચારો, દ્રાવણ નીચે હોય અને ઉપર સળિયો હોય, પણ તમારે શું કરવાનું? તમારે ઊંધું બીકર રાખવાનું. ઊંધું બીકર એટલે કે આવી રીતે. તો એનો મતલબ એમ થયો કે દ્રાવણ ઉપરની તરફ અને સળિયો નીચેની તરફ. જો તમને રકમની અંદર આપેલા બે જણામાં દ્રાવણ ઉપર તરફ હોય EMF શ્રેણીમાં અને સળિયો ઘન પદાર્થ નીચેની તરફ હોય તો જ પ્રક્રિયા પોસિબલ બને. બાકી અહીંયા પ્રક્રિયા પોસિબલ બનવાની નથી. બરાબર? તો આ એકદમ ખૂબ જ મોસ્ટ IMP સમજી લ્યો. બરાબર? શોર્ટકટ ટ્રીક. ઊંધું બીકર હોય તો જ પ્રક્રિયા થશે અને ચત્તું બીકર હોય તો પ્રક્રિયા થશે નહીં. આ એક શોર્ટકટ ટ્રીક, એની મદદથી તમે દરેકે દરેક MCQs સોલ્વ કરી શકશો. બરાબર? આવા MCQ આપણે સોલ્વ કરવાના જ છીએ આગળ. તો આ પાંચમો મુદ્દો હતો, જે એક MCQ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવેલી છે.
આપણે એને લખવાનો પણ છે, બરાબર. આ તો સમજણ પૂરતું આવી રીતે શોર્ટકટમાં પણ લખી નાખવું, હાંસિયામાં કે ગમે ત્યાં. ખાસ કરીને આ ટેકનિક તો આપણે યુઝ કરવાની જ છે, લખી નાખજો. અને આપણે હવે આ 5મો મુદ્દો લખીએ, આપણે ઈએમએફ શ્રેણી પરથી માહિતીનો. આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને શ્રેણીમાં તેની ઉપર રહેલા ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકતા ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન તરીકે ઓગળે છે, બરાબર. ઓગળે છે એનો મતલબ ધાતુના સળિયાનું ઓક્સિડેશન થાય છે. અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ સ્વરૂપે સળિયા પર જમા થાય છે. સળિયા પર જમા થાય એટલે કે પ્લેટિંગ થાય, એનો મતલબ એ રિડક્શન પામે, બરાબર. તો આવી રીતે આ સિચ્યુએશન છે, જોઈ લ્યો જો બરાબર. ઉપરની સાઈડ, અહીંયા આપણે શોર્ટકટમાં કરવું હોય તો કરી જ નાખવાનું કે ઉપરની સાઈડ દ્રાવણ આવવું જોઈએ અને નીચેની સાઈડ સળિયો આવવો જોઈએ, બરાબર. તો જ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ પોસિબલ બને, બાકી આ પ્રક્રિયા પોસિબલ બનશે નહીં. એક એક્ઝામ્પલ એને રિલેટેડ આપણે લખી નાખીએ કે દાખલા તરીકે Fe ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા ચલો 2 જણાનું કમ્પેરિઝન છે, Fe નો સળિયો અને CuSO4 નું દ્રાવણ. હવે આ બંનેનું કમ્પેરિઝન કરો, બરાબર. તો જો ઈએમએફ શ્રેણીમાં આપણે જોઈ લઈએ, જુઓ CuSO4 અને Fe, તો કોપર અને Fe ને પકડો. પહેલા તો કોપર આર્યો અને Fe+2 શોધો. આની અંદર જો Fe+2 અહીંયા છે, બરાબર. તો આમાં આવું સ્પષ્ટ આપણને ખબર પડે છે કે ચલો કોપર ઉપર તરફ છે તો એનું રિડક્શન થાય, આનું ઓક્સિડેશન થાય. અથવા તો ભાઈ ડાયરેક્ટલી તમે ઊંધું બીકર જ પકડો. ઊંધું બીકર એનો મતલબ કોપરનું દ્રાવણ હોવું જોઈએ અને Fe નો સળિયો હોવો જોઈએ. જો કોપરનું દ્રાવણ હોય અને Fe નો સળિયો હોય તો જ પ્રક્રિયા પોસિબલ બને. રકમમાં જોઈ લ્યો, કોપરનું દ્રાવણ છે, Fe નો સળિયો છે, તો પ્રક્રિયા થશે, બરાબર. ડુબાડતા આમાં શું થશે, પ્રક્રિયામાં શું થાય તો કે ભાઈ Fe નો સળિયો પીગળી જાય, મતલબ Fe+2 માં રૂપાંતર પામે, બરાબર. અને Cu+2 નું પ્લેટિંગ થાય એટલે કે Cu+2 Cu માં રૂપાંતર પામે, બરાબર. Fe માંથી Fe+2, Cu+2 માંથી Cu રૂપાંતર પામે છે. ઓકે, તો આ થઈ ગયો આપણો 5મો મુદ્દો. આવી રીતે ઈએમએફ શ્રેણીને આપણે કમ્પ્લીટલી લખી નાખી છે. હવે એને રિલેટેડ જેટલા પણ દાખલા છે, MCQ છે, એ આપણે હવે બધું નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું થશે, બરાબર. કોયડો અને સ્વાધ્યાયને રિલેટેડ સવાલો પણ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર આપણો પ્યોર MCQ રિલેટેડ છે, જે સોલ્વિંગમાં મજામાં કરશું. બધું વાંચી લ્યો જો, MCQ સોલ્વ કરવાના છે. થેન્ક યુ.